હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું દૂધીના કોફતાનું શાક, જે એકદમ પરફેક્ટ પોચા અને સ્વાદિષ્ટ બને એવા આપણે બનાવવાના છે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રેવી સાથે બનાવીશું। તો અહીંયા દૂધીના કોફતા બનાવવા માટે અહીંયા 250 ગ્રામ મેં કૂણી દૂધી લીધી છે અને દૂધીની આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે। અહીંયા દૂધીને તમે બીજ વગરની હોય એવી લેવાની છે। તો અહીંયા દૂધીના ની છાલને છોલીને આ રીતે છોલી લેવાની છે। હવે અહીંયા આદુ છીણવાની જે છીણી આવે છે એનાથી આપણે દૂધીને છીણી લઈશું। તો આ રીતે દૂધીને છીણીને લેવાથી કોફતા એકદમ સરસ સોફ્ટ બને છે। તો આ રીતે આપણે બધી દૂધીને છીણી લીધી છે। હવે દૂધીને બે હાથની વચ્ચે લઈ અને સારી રીતે દબાવીને બધું જ પાણી નીકાળી લેવાનું છે, નહીંતર આપણું બેટર જે બનશે એ એકદમ ઢીલું બનશે। તો આ રીતે આપણે બધું જ પાણી એકદમ સારી રીતે નીકાળી લેવાનું છે અને પાણીને આપણે સાઈડમાં મૂકશું। હવે જે દૂધીનું છીણ છે એની અંદર 1/4 કપ એટલે ચણાનો લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ અડધી ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ। અને અહીંયા તમારે ધાણા નાખવા હોય તો નાખી શકો છો। હજુ મને થોડું બેટર ઢીલું લાગે છે તો હું બીજું 2 ચમચી બેસન એડ કરું છું અને આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે। બેટર જેટલું આપણું ઢીલું હશે એટલા જ આપણા કોફતા એકદમ સરસ સોફ્ટ બનશે। તો આ રીતે આપણે આના નાના નાના બોલ્સ વાળી લઈશું અને તમે તેલમાં ડાયરેક્ટ પણ એના કોફતા બનાવી શકો છો। તો આપણા કોફતા રેડી છે, તો એને આપણે તળી લઈશું। તો આ રીતે આપણે એને તેલમાં તળી લેવાના છે। તમે આની અંદર તમે સોડા નાખશો તો પણ તો કોફતા જે છે એ સોફ્ટ બનશે, પણ એની અંદર તેલ ભરાશે। તો તમે જોઈ શકો છો કે આપણા કોફતા એકદમ સરસ સોફ્ટ બની ગયા છે। હવે આપણે કડાઈની અંદર 2 ચમચી તેલ લીધું છે, એની અંદર 4-5 કળી લસણ, તમાલપત્ર અને 1 લાલ મરચું અને 2 નંગ ડુંગળી સમારીને લીધી છે। એને આપણે સાંતળી લેવાની છે 2 મિનિટ માટે। અને હવે એની અંદર 2 નંગ ઝીણા સમારેલા ટામેટાં એડ કરીને 2 થી 3 મિનિટ માટે આપણે એને થવા દેવાનું છે। તો આ મિશ્રણ તૈયાર થાય ત્યારબાદ એને આપણે ઢાંકણ ઢાંકીને ફરીથી 2 મિનિટ થવા દઈશું। તો અહીં તમે જોઈ શકો છો કે આપણા ટામેટાં સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। હવે આપણું જે ડુંગળી ટામેટાં સાતળ્યા હતા તે ઠંડા થઈ ગયા છે, તો એની આપણે ગ્રેવી કરી લઈશું। હવે એક પેનની અંદર 3 ચમચી તેલ લીધું છે, એની અંદર જીરું, હિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીને સાંતળી લઈશું। ત્યારબાદ જે આપણે ગ્રેવી કરી હતી એ ગ્રેવી એડ કરવાની છે અને ત્યારબાદ થોડી ચપટી હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું અને 1/2 ટીસ્પૂન ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અને ગ્રેવીને આપણે 2 થી 3 મિનિટ સુધી, જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સારી રીતે સાંતળી લેવાની છે। ત્યારબાદ એની અંદર અડધો કપ જેટલું પાણી રેડીને ગ્રેવીને થવા દઈશું। તો તમે જોઈ શકો કે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે। તો 2 ચમચી દહીં એડ કર્યું છે, આ ઓપ્શનલ છે અને જે પંજાબી શાકને સરસ ટેસ્ટ આપે એવી સૂકી મેથીને હાથથી ક્રશ કરીને એડ કરવાની છે। તો હવે અહીંયા લગભગ 5-1 મિનિટ પછી આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે। તો એની અંદર આપણે જે દૂધીના કોફતા બનાવ્યા છે એ એડ કરીશું અને 2 મિનિટ માટે થવા દઈશું કે જેથી આ કોફતાની અંદર આપણી ગ્રેવી સારી રીતે મિક્સ થઈ જાય। તો તૈયાર છે આપણું એકદમ સરસ ટેસ્ટી દૂધીના કોફતાનું શાક અને તેની અંદર સહેજ ગરમ મસાલો અને કોથમીર એડ કરીને તમે એને સર્વ કરી શકો છો। તો તમે બાળક દૂધીનું શાક ના ખાતા હોય તો તમે આ રીતે દૂધીના કોફતાનું શાક ગ્રેવી કરીને આપશો, તે હોશે ખાઈ લેશે અને દૂધી પણ ખવાઈ જશે। તો તમને મારી આ રેસીપી કેવી ગમી જરૂરથી કોમેન્ટમાં કહેજો અને મળીશું નવા વિડીયો સાથે।